નમસ્કાર દર્શક મિત્રો, એક ગીત સાંભળ્યું છે તમે? ચકડોળ મારું ચારર 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 ચાલે, ચક ચિંગ 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 ચક ચિંગ 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 હાલે, આજે રોકડા ને ઉધાર કાલે. આ વિદેશ નીતિને ઉદ્દેશીને નથી લખાયેલું, પણ વિદેશ નીતિ બાબતમાં ફિટ થાય છે. એનો ચકડોળ ચરર ચરર ચાલતું હોય છે. આજે રોકડા ને ઉધાર કાલે, એ સાચું છે. અને ચાલ્યા જ કરે છે. ચકડોળ ને હિમાંશુભાઈ ફજેત ફાળકો પણ કે છે. કાઠિયાવાડમાં ફજેત ફાળકો કે છે. ચકડોળ પેલા ગોળ ચક્કરડી ફરે ને એને ચકડોળ કે છે, અને આ ઉપર નીચે જાય એને ફજેત ફાળકો કે છે. આ વિદેશ નીતિનો ફજેત ફાળકો ફર્યા જ કરતો હોય છે. ક્યારેક પુતિન એક બાજુ ને શી જિનપિંગ બીજી બાજુ. એ જ શી જિનપિંગ પાછા ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને માર્ગદર્શન આપીને તમારા રાફેલ તોડાઈ નાખવામાં તે પણ હાજર થઈ જાય. અને હવે હમણાં તાજેતરમાં પુતિન સાહેબ આપણા ત્યાં આવી ગયા. રશિયા તો જો કે આપણો સામાન્ય રીતે વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે. એને પહેલો વીટો આપણા માટે વાપરેલો કાશ્મીર મુદ્દે, અને સિવાય કે 1962માં એને કહેલું કે ઇન્ડિયા આર અવર ફ્રેન્ડ્સ બટ ચાઇના આર અવર બ્રધર્સ. બાકી એ વફાદાર મિત્ર છે, એમાં કોઈ શંકા નહીં. પણ હમણાં એમણે પણ દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, ઓ રશિયા હમે તેરા એતબાર ના રહા, એવું કામ કર્યું છે. પાકિસ્તાનમાં કકડધજ થઈ ગયેલા સ્ટીલ પ્લાન્ટને નવેસરથી કરાર કરીને રશિયા એને ધમધમ તો કરી આપવાનું છે. એટલે એને પાકિસ્તાનની હાથે પણ ચોકલેટ આપીને ઈલું ઈલું કર્યું. ખેર, વિદેશ નીતિની બાબતમાં તો આપણે બધે કાચા પડીએ છીએ, તો એક વધારે જગ્યા કાચા પડી એની બહુ ચિંતા કરવાની નથી. જયશંકર છે ત્યાં સુધી ક્યાંય જય પણ નથી ને શંકર પણ નથી. તો હમણાં હિમાંશુભાઈ પુતિન આવી ગયા, આપણા ઓવારણા લઈ ગયા. 70% શસ્ત્રો આપણે રશિયા પાસેથી આયાત કરીશું એવી વાત કરી ગયા. રશિયા અને ભારતનો દ્વિપક્ષી વેપાર વધારીને $100 અબજ પહોંચાડીશું એવી દુહાઈ પણ આપી ગયા. અત્યારે આપણે રશિયાને $5 અબજ નિકાસ કરીએ છીએ, $65 અબજ, $60 અબજ આયાત કરીએ છીએ. એટલે એ $100 અબજ પહોંચશે તો 5 ના 10 અબજ થશે, તો આપણે તો 80-90 અબજની ખાદ રહેશે. એમાં કોઈ વાંધો આવે એવું દેખાતું નથી. પણ લશ્કરી સરંજામમાં પણ રશિયા એનો આપણને આપશે. 70% સપ્લાય આપણને રશિયા આપશે. રશિયાનો જમા પાસું એ છે કે રશિયા ટેકનોલોજી પણ આપે છે. એટલે જે સબળ પાસું છે એ પણ છે કે રશિયા ખાલી રાફેલની માફક આપીને પછી કોડ બાકી નથી રાખતું. એટલે રશિયા એ શસ્ત્રોના સોદાગર અથવા સપ્લાયર તરીકે વધારે ગંભીર સોદાગર છે, એમ કહેવામાં જરાય ખોટું. આપ આ આખી મુલાકાતને કઈ રીતે જુઓ છો? આપની દ્રષ્ટિએ શું કઈ રીતે જોવાય આ મુલાકાત? ધ રિયલ ડિબેટના દર્શકોને નમસ્કાર, આપને નમસ્કાર. જે કોઈ આ કાર્યક્રમ જીવંત કરી રહ્યું છે, જીવંત જોઈ રહ્યું છે, એ સર્વેને નમસ્કાર. અને તમે બહુ સરસ રીતે પૂર્વ ભૂમિકા બાંધી કે કયા કારણોસર એમ કે પુતિન આવ્યા હતા અહીંયા. અને ઇન્ટરેસ્ટિંગલી એ વસ્તુ બહુ ચર્ચામાં થઈ, આઉટકમ શું છે આનું એની તો ચર્ચાઓ ક્યાંય બહુ થતી નથી. પણ જે ચર્ચામાં આવ્યું, જે દ્રશ્ય એ આવ્યું કે કારમાંથી ઉતરતા હોય તેમણે ગાર્ડ સાથે હાથ મિલાવ્યા, અને ઈ બહુ વાયરલ થયું. એટલે ટિપિકલી આઈ મીન આઈટી સેલની જે ઓલી સ્ટાઇલ હોય ને કે આવા વિઝ્યુઅલ્સ વાયરલ કરવાના છે, એવું કંઈક મને લાગ્યું આમાં. પણ મુખ્યત્વે 4 કારણો છે જેને અત્યારે પરિપ્રેક્ષમાં લેવામાં આવી રહ્યા છે. આ વિઝિટ જે થઈ
જે હાલમાં જે મુલાકાત થઈ પુતિનની, એ 4 કારણોમાં એક તો ઐતિહાસિક સંબંધો જે છે એ મજબૂત કરવાની વાત છે રશિયા અને ભારતના. અને આ પરિસ્થિતિમાં જ્યારે ટ્રમ્પનું જે ગાંઠપણ ચાલી રહ્યું છે, અત્યારે તમે ડોલર જે રીતના નબળો પડી રહ્યો છે એ એક ટેરિફને કારણે જ છે. અને જે કાંઈ સરપ્લસ અત્યારે સર્વિસ સેક્ટરમાંથી જે આવી રહ્યા છે ડોલર્સ, એના ઉપર એ ક્યારે તરાપ મારશે ટ્રમ્પ એની આપણને ખબર નથી. એટલે એક તો એને ક્યાંક કુશન કરવા માટે રશિયાની સામે સેન્કશન્સ છે વેસ્ટર્ન કન્ટ્રીઝના, એટલે રશિયાએ આમાં લડવાનું છે. એટલે જે બ્રિક્સની એક ધરી રચાઈ રહી છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એમાં રશિયા, ઇન્ડિયા અને ચાઇનાને કી ટ્રેડ પાર્ટનર તરીકે જોઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને એવા સમયે ચાઇના, જ્યારે પુટિન અહીંયા વિઝિટમાં આવ્યા હોય ત્યારે ચાઇના સ્ટડી કરવામાં કઈ બાકી નથી રાખતું. એ લોકો એમ કે છે કે અરુણાચલ અમારો ભાગ છે, ને એમાં કોઈ નિવેદનો કે આવેદનો ક્યાંયથી આવતા નથી રશિયા તરફથી આવતા કે નથી ભારત તરફથી એ રીતના આવતા. બીજો જે મહત્વનું પાસું છે જે તમે વાત કરી કે 100 અબજ સુધી જે લઈ જવાની વાત છે વેપાર, એટલે આઈડિયલી એ વેપાર અને અર્થતંત્ર વધારવાની વાત છે. એટલે હાલનું જે જો આપણે વાત કરીએ, હાલના જે વેપારની આપણે વાત કરીએ તો હાલના વેપારમાં એવું છે કે ટોટલ ટ્રેડ જે છે એ 68.72 બિલિયન યુએસ ડોલર્સ, એટલે એમ તમે સમજો કે જે રૂપિયામાં તમે મલ્ટીપ્લાય કરો એટલે રફલી તમે માનો કે 70 અબજ ડોલરની આસપાસનું આખું ટ્રેડ છે આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું. એમાં જે એક્સપોર્ટ આપણે કરીએ છીએ રશિયાને એ 5 અબજ ડોલરની આસપાસ છે, અને બાકીનું જેને કહી શકો તમે $66 અબજ કે $64 અબજની આસપાસનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. જે ગત વર્ષના પ્રમાણે હું જે આંકડા આપી રહ્યો છું એ તમને ફિનાન્શિયલ યર 24-25 ના આપી રહ્યો છું, એટલે નાણાકીય વર્ષ 24-25 ના. એટલે આપણું જે રશિયા સાથેનો વેપાર છે એમાં 47% વધારો થયો છે, જે 68.72 એટલે 69-70 અબજ ડોલર તમે લઈ શકો. 70 અબજ ડોલર એટલે $7,000 કરોડ, અને એમાંથી આપણું રફલી જેને કહી શકો કે $500 કરોડ આપણું એક્સપોર્ટ છે, એટલે આપણે અહીંથી માલ મોકલીએ છીએ રશિયાને, એમાં 21% વધારો થયો છે 23-24 ના મુકાબલે. એટલે ઓવરઓલ ટ્રેડ 47% વધી છે, આપણું અહીંથી જે એક્સપોર્ટ છે એ 23% વધ્યું છે, અને સામું જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ મેઇનલી જે ઓઇલ હતું, એનર્જી ને ડિફેન્સ, તો એ લગભગ 64 અબજ ડોલર, એટલે તમે જોવા જાવ તો $5,000 અને $6,400 કરોડ બીજા, એટલે એ રફલી 50% વધ્યું છે. અને ઓવરઓલ તમે જોવા જાવ તો જે ટ્રેડ બેલેન્સ ડેફિસિટ રશિયા સાથે, એટલે આપણે જે નિર્યાત કરીએ છીએ એના કરતા વધારે આપણે આયાત કરીએ છીએ, એટલે આપણે ત્યાં ટ્રેડ ડેફિસિટ બેલેન્સ રશિયા સાથેની જે છે એ લગભગ તમે માનો કે $60 અબજ એટલે $6,000 કરોડ છે. એટલે $7,000 કરોડ નું ટ્રેડ અને એમાં $6,000 કરોડ આપણી ડેફિસિટ છે. એટલે રફલી તમે એ ડેફિસિટ છે એ $20 અબજ થી વધી છે, એટલે 2000 જેને કહી શકો તમે $2,000 કરોડ થી વધી છે. હવે આમાં જો ડેટા આપણે જોઈએ તો એનર્જીનું જે ચંક છે, એનર્જી 50% થી વધારે આપણે વેલ્યુએશનમાં આપણે કન્સિડર કરીએ તો એ રીતનું છે. ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ છે, એન્જિનિયરિંગ ગુડ્સ છે, આયરન અને સ્ટીલ મશીન પાર્ટ્સની જે વાત છે એ બધું છે, અને મેઇનલી એગ્રીકલ્ચર, મરીન પ્રોડ્યુસ અને આપણે જે મોકલીએ છીએ જે પણ કાંઈ અહીંથી, એટલે ઇન્ડિયાઝ એક્સપોર્ટ ટુ રશિયા, એમાં એનર્જીનો $50 મિલિયન અંદર જે આપણે અહીંથી માલ મોકલીએ છીએ એનર્જી પ્રોડક્ટ્સ $50 મિલિયન ની આસપાસની છે. ફાર્માસ્યુટિકલ અને ડ્રગ ફોર્મ્યુલેશનની વાત કરીએ તો એ $1,122 મિલિયન, બિલિયન એટલે જે આંકડો આપણે આપીએ 1122 કે 50 ગુણ્યા 10 લાખ તમારે કરી નાખવાના, અને ગુણ્યા જે કઈ વેલ્યુએશન રૂપીમાં આવતું હોય અત્યારે 90.14 કાજે જે કાંઈ છે એ રીતના. અને મશીનરી ને ઇલેક્ટ્રોનિક્સ જે છે એ $2,123 મિલિયન, અને મેટલ્સ અને મિનરલ્સની જો વાત કરો તો $800 મિલિયન, અને મરીન પ્રોડક્ટ્સ અને પ્રોસેસ ફૂડ, વેજીટેબલ, સિરિયલ્સ જો $600 મિલિયન, અને ટેક્સટાઇલ્સ ને સિરામિક્સ જે છે એ રફલી $1,200 મિલિયન. હવે સામું જે ભારતનું ઇમ્પોર્ટ છે એ મેઇનલી આમ તમે જોવા જાવ તો ક્રૂડ અને પેટ્રોલિયમનું છે. ક્રૂડ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જે છે એ રફલી આપણે બિલિયનમાં હવે વાત કરીએ, કારણ કે આ બધો મિલિયનમાં તો આપણે જે માલ મોકલીએ છીએ અને ઓલો અબજમાં આવશે. એટલે ક્રૂડ અને પેટ્રોલિયમ આપણે લગભગ 56.8, એટલે ઓલમોસ્ટ તમે માનો કે $57 બિલિયન, એટલે $5,700 કરોડ નો આપણે ક્રૂડ અને બધું ઇમ્પોર્ટ કરીએ છીએ એની પાસેથી. $5,700 કરોડ મલ્ટીપ્લાય બાય 90 કે જે પણ કાંઈ તમારો આંકડો આવતો હોય. ફર્ટિલાઇઝર ને એનિમલ વેજીટેબલ ની જો આપણે વાત કરીએ તો 4.23 એટલે $423 કરોડ,
બીજું બધું કોકિંગ કોલ ને એવું બધું છે એ બહુ મિનિમલ અમાઉન્ટમાં આવે છે, પણ રફલી આ બે આપણી મેઇન ફર્ટિલાઇઝર, એનિમલ વેજીટેબલ ફેટ ઓઇલ્સ અને ક્રૂડ, આનો આપણો જેને કહી શકો આયાત છે એ બહુ મોટી છે. એટલે આ જે ટ્રેડ છે, જે ટ્રેડનો ડેટા મેં તમને આપ્યો 68.72, એટલે રફલી જે 70 અબજ ડોલરનું છે, 100 અબજ ડોલર સુધી પહોંચાડવાની ગણતરી છે વર્ષ 2030, એટલે આગામી 5 વર્ષની અંદર. એટલે ઓલમોસ્ટ તમે એમ સમજો કે આપણે બીજા 30 અબજ ડોલરે આ ટ્રેડ પહોંચવાની વાત આવી રહી છે. હવે આમાં બીજું શું છે કે સંરક્ષણ સહકારની એ વાત છે, ડિફેન્સ કોર્પોરેશનની. રશિયા હજુ એમ કે ભારતને સૌથી મોટું હથિયાર સપ્લાયર છે. બ્રાહ્મોસ S-400 જેવા નવા પ્રોજેક્ટ એ લોકો આગળ વધારી રહ્યા છે, એમાં સોદાઓની ચર્ચા છે. અને બીજી તરફ ભૂ રાજકીય સંતુલન, તો એમાં પશ્ચિમી પ્રતિબંધો અને ટ્રમ્પની જે ટેરિફની ધમકીઓ છે, જે મેં પહેલા કીધું, એની વચ્ચે એક પ્રકારની વ્યૂહાત્મક સ્વાયત્તતા બતાવી અને રશિયા કે અવિરત તેલ ગેસનો પુરવઠાની ખાતરી આપી છે. આમાં એક વસ્તુ જે જાણવા નથી મળી એ છે કે અલરોસા કરીને જે કંપની છે, જેના ડાયમંડ, રફકટ ડાયમંડ જે સુરતમાં સપ્લાય થઈ રહ્યા હતા, એના વિશે કોઈ ચર્ચાઓ હજી થઈ નથી. એટલે ઈ ક્યાં અટકેલું છે એ સમજાતું નથી ને એને કેવી રીતના એ લોકો આગળ લઈ જશે એ થોડું એક સમજવું પડશે. એટલે મુખ્ય કારણો હવે આમાં મુખ્ય કારણો જે છે હિમાંશુભાઈ, યુરોપિયન દેશો છે એ રશિયન ઓરિજિનના ડાયમંડ, એની જ્વેલરી ખરીદવાનો બહિષ્કાર કરી અને નહોતા ખરીદતા, એ પ્રશ્ન મૂળ હતો. એટલે હજુ મને લાગે છે પ્રશ્ન સોલ્વ નથી થયો. ના, પણ એમાં મહત્વની વસ્તુ એ છે કે જયારે તમે લેબગ્રોન અને ચાઇનીઝ CVD, એટલે જે લેબગ્રોન ડાયમંડ તમે જે કઈ લઈ આવો છો ચાઇનાના, તો એમાં સુરક્ષાને લઈને ખતરો છે, કારણ કે ઈ ડાયમંડ્સમાં ક્યાં કોઈ પ્રકારની માઇક્રોચિપ કે શું નાખી દે ચાઇના વાળા એ તમને ખબર નથી. એટલે ચાઇના અત્યારે ડાયમંડ માર્કેટમાં એ રીતના ડોમિનેટ થઈ ગઈ. લેબગ્રોન ડાયમંડ સુરતમાં પણ બને છે. હા, બને છે, પણ જે ચાઇનાની ટેકનોલોજી કે જે કઈ છે એને જોતા ધ્યાનમાં મને લાગતા કે આ સંદર્ભે કેમ ચર્ચાઓ નથી થઈ, મારા માટે એક બહુ મોટો પ્રશ્ન છે એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ. ભલે બહિષ્કાર થયો, જે પણ કઈ થયું, પણ આઈ થિંક આ એક બહુ મહત્વનો મુદ્દો હતો. આના વિશે કેમ ચર્ચાઓ થઈ છે કે નથી છે એની કોઈ હજી વાત બહાર આવી નથી, એટલે આ મહત્વનો મુદ્દો છે. અને આની જે મુખ્ય જે આ મુલાકાત થઈ એના જો આઉટકમની આપણે વાત કરીએ તો આધુનિકરણ અને સંયુક્ત ઉત્પાદનની વાત છે, સંરક્ષણ ક્ષેત્ર, એટલે બ્રાહ્મોસ મિસાઇલની નિકાસ, S-400 ની સિસ્ટમની વિસ્તરણની ચર્ચા અને મોટા નવા સોદા અને જૂના પ્રોજેક્ટ જે આગળ વધારવાની ખાતરી જે આપી છે એ રીતની વાત છે. ને તમે જે કીધું એ રીતના કે અમેરિકા ટેકનોલોજી નથી આપતું, રશિયા ટેકનોલોજી ટ્રાન્સફર માટે તૈયાર છે, એટલે એમાં ઇન્ડિયા ભારત વિન વિન સિચ્યુએશનમાં છે. ઉર્જા, અવિરત ઇંધણ પુરવઠાની ખાતરી, એટલે ઉર્જામાં જેને કહી શકો તો પુતિન જે રીતના તેલ અને ગેસનો પુરવઠો આપવાનું વચન આપ્યું છે, અને જે પ્રકારનું એટલે આખા વિશ્વમાં જો 86% ઓઇલ ને ગેસનો જથ્થો હોય તો એ રશિયા, આઈ મીન મધ્ય પૂર્વ એશિયા એટલે મિડલ ઈસ્ટ બેઝિકલી, અને સાઉથ અમેરિકામાં છે, અને બાકીના 14%માં દુનિયા લડી રહી છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં રશિયા છે એની પાસે એક કુદરતી સંસાધનનો જથ્થો છે, ડાયમંડ્સ છે, તેલ છે, આ બધું છે, અને એને કારણે રૂબલ તૂટ્યો નથી. ડોલરની સામે રૂબલ ઇક્વલી મજબૂતીથી આગળ વધી રહ્યો છે, રૂબલ તૂટ્યો નથી, કારણ કે જેની પાસે નેચરલ સંસાધનો છે, જે કન્ટ્રીઝ પાસે, એની કરન્સી સ્ટ્રોંગ રહી છે. એટલે યુદ્ધની પરિસ્થિતિ, સેન્કશન્સ હોવા છતાં, યસ, ફ્રોમ ઓઇલ, gold reserves also Russia has a substantially large chunk of gold. એની પાસે, એટલે જેની પાસે કુદરતી સંસાધનો છે એવા તમામ કન્ટ્રી, એમાં પછી તમે બ્રાઝિલ લઈ લો, બ્રાઝિલની કરન્સી એપ્રિશિએટ થઈ, એટલે રશિયાની કરન્સી એપ્રિશિએટ થઈ છે. ઇમર્જિંગ માર્કેટની જે કરન્સી છે, ખાસ કરીને જે આયાત આધારિત છે, કે જેને કહી શકો કે જે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ કન્ટ્રીઝ છે, ઇન્ડિયા જેવા, તો એની કરન્સીને સૌથી વધારે અસર થઈ છે. વર્સ્ટ પરફોર્મિંગ કરન્સી આખા એશિયામાં ભારતીય રૂપિયો છે અત્યારે. એટલે આ બધી પરિસ્થિતિને કારણે પુતિને તેલ ગેસનો સતત પુરવઠો આપવાનું વચન આપ્યું છે. ભારત હવે રશિયન તેલની આયાત ઘટાડી રહ્યું છે. ઓક્ટોબર 2025માં 38% ઘટાડો થયો છે. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારના સેન્કશન્સ ને બધું આવી રહ્યું છે, એની સામે કેવી રીતના અને એડ્રેસ કરવું જે બ્રિક્સની ધરીમાં અને બ્રિક્સની જે કરન્સી છે એના થકી, એવી એક ક્યાંક વાટાઘાટો થઈ રહી છે. વેપાર અને અર્થતંત્ર, એટલે જો તમને ખ્યાલ હોય સાહેબ, તો બ્રિક્સની એક ચર્ચામાં આપણે કીધું હતું કે બ્રિક્સની પોતાની કરન્સી આવશે ને ઈ આ રીતના સર્ક્યુલેટ થશે. કદાચ આ દિશામાં જઈ રહ્યું છે. અત્યારે કેવું ઉતાવળું છે, પણ લેટ અસ વેઇટ એન્ડ વોચ. મને લાગે છે કે આવશે તો પણ, કારણ કે with all the strength that yuan has because of China's share in the world trade and also the kind of GDP and the reserves, the
dealings in yuan are only 3% of the world trade. So, BRICS currency, how far it will become acceptable and how quick it will become acceptable remains to be seen. એ પ્રશ્ન છે એટલે આઈ થિંક એને કેવી રીતના એનું બ્રિક્સ કરન્સી કેવી રીતના લોકો એને સ્વીકારે છે, આઈ મીન દેશો સ્વીકારે છે, એ જોવું પડશે. સામી જે બીજી વાત આવે છે વેપારને અર્થતંત્રને મજબૂત કરવાની, તો એમાં 2024-25માં જે 68.7 અબજ ડોલરનો જે કૃષિ ફાર્મા આઈટીમાં જે ધંધો ને જે કંઈક થયું છે આયાત નિર્યાતનું, એ 100 અબજ ડોલર સુધી લઈ જવાની વાત છે 2030માં. એટલે રશિયા નવા ભારતીય કાઉન્સિલેટ પણ ખોલશે ભારતમાં, એવી વાત આવી રહી છે. અને સુરક્ષા અને ભૂના જે આઈ મીન જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે એમાં ખાસ કરીને આતંકવાદના વિરોધમાં સહકાર આપ્યો છે. લોકો એમ કીધું છે કે ભાઈ આતંકવાદની જે પ્રવૃત્તિ છે એમાં પહેલગામ ને મોસ્કોના હુમલાઓની નિંદા કરી છે, ક્રોસ બોર્ડર ટેરરિઝમ ઉપર એમ કે 0 ટોલરન્સ હોવું જોઈએ. અને બ્રિક્સમાં અને એસીઓમાં સહમતિ રશિયાએ આપેલી છે આ મુદ્દે. અને અન્ય સંસ્કૃતિ અને સંસ્થાકીય સંબંધોમાં વારાણસીમાં ભારત રશિયાનો એમ કે ભાઈ એક આર્થિક માર્ગ જે છે, અવકાશ ક્ષેત્રે નાના કરારો છે અમુક, અને ભારત રશિયા મૈત્રી માર્ચ આ બધું, એટલે સોફ્ટ પાવર તરીકે અને એક બિઝનેસ ટ્રેડ પાર્ટનર તરીકે રશિયા આવી ગઈ છે. You very rightly said, one good part of it is that Russia parts with the technology and we are good at sort of indigenizing it. એટલે એ વાત આપની જે છે તે મને લાગે છે કે it's a very important thing. Other countries don't part with the technology. બીજા નંબરમાં એક મહત્વની જે મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે અત્યારે સમગ્ર વેસ્ટર્ન મીડિયામાં કે આ બધી જગ્યાએ, કારણ કે આમ તમે જોવા જાવ તો રશિયા કઈ મૂવ કરે એટલે અમેરિકન મીડિયા છે કે વેસ્ટર્ન મીડિયા એ મૂવ ને બહુ, ચાઇના અને રશિયાના મૂવ ને બહુ બારીક નજરોથી મોનિટર કરતું હોય છે. જે ડિપ્લોમેટિક જે ટૂંકમાં રાજદ્વારી સંબંધો રિપોર્ટ કરતા જે પત્રકારો હોય કે જે વોર કોરસ્પોન્ડન્ટ્સ હોય કે જે જીઓપોલિટિકલ રિપોર્ટર્સ હોય, એ એના ઉપર કેવી રીતના નજર રાખે છે. તો એક મહત્વની જે ઘટના છે એ રેલોસ એગ્રીમેન્ટ છે. આ રેલોસ એગ્રીમેન્ટ શું છે? રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ. આ એક પ્રકારનું બાયલેટરલ મિલિટરી લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ થયું છે રશિયા અને ભારતની વચ્ચે. અને આમાં એવી વાત આવી રહી છે કે એક પ્રકારની જે મિલિટરી લોજિસ્ટિક્સની જે કોર્પોરેશનની જે ફેસિલિટીઝ કે જે પણ કાંઈ છે એ વધારવાની વાત છે. અને આ જે રીતના ફેબ્રુઆરીમાં સાઈન થયું હતું મોસ્કોમાં, અને પછી અત્યારે જે રશિયન સ્ટેટ ડુમા જે છે એમાં જે રીતના પાસ થયું છે. અને આમાં મહત્વની વસ્તુ એ છે કે બંને રાષ્ટ્રો એકબીજાની મિલિટરી ફેસિલિટીઝને એક્સેસ આપી શકશે. એક્સેસ ટુ ફેસિલિટીઝ, ઇન્ડિયા અને રશિયન મિલિટરી એરક્રાફ્ટ, શિપ્સ અને યુનિટ્સ કેન યુઝ ઈચ અધર સ્પોર્ટ્સ airfields and bases for refueling, repair, supplies, berthing and maintenance. એટલે આના વિશે બહુ ચર્ચાઓ આમ તમે જોવા જાવ તો ભારતીય મીડિયામાં નથી થઈ રહી, પણ વેસ્ટર્ન મીડિયામાં આની બહુ ચર્ચા થઈ રહી છે. અને આના ઉપર એમ કે ભાઈ જ્યારે અમેરિકા ટ્રેડ ટેરિફ કે ટેરિફ વોર કે ચાઇના સાથેનો ટ્રેડ ટેરિફ વોર કે જે પણ કંઈ ચાલી રહ્યું છે, ચાઇના સાથે ભારતના જે સંબંધો છે એમાં રેલોસ અને ઓપરેશનલ એક્ટિવિટીઝની વાત છે કે સપોર્ટ, જોઈન્ટ એક્સરસાઇઝ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ જે પણ કાંઈ છે, હ્યુમાનિટેરિયન મિશન્સ જે છે, ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન્સમાં એકબીજાને કામ લાગવું, ટ્રુપ ઇક્વિપમેન્ટ ડિસ્પેચ અને લોજિસ્ટિક્સ કોઓર્ડિનેશન. એક મહત્વનો મુદ્દો કહી સાહેબ, જે આ હ્યુમાનિટેરિયન મિશન્સ અને ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન્સ છે ને, એમાં રશિયાએ ઇવન 2001ના ભૂકંપ વખતે બહુ સારું કામ કચ્છમાં કરેલું હતું. રશિયાથી ટીમો આવી હતી અને જે લોકો ફસાયેલા હતા ડેબ્રીમાં એને એ લોકોએ અમુકને તો જીવતા બહાર કાઢ્યા. એટલે આ તો હતું જ પેલા, પણ હવે આને જુદી રીતે જોવામાં આવી રહ્યું છે. એરસ્પેસ અને પોર્ટ યુસેજ, એટલે આમાં એવી વાત આવી રહી છે કે બંને રાષ્ટ્રોના પોતાની જે મ્યુચ્યુઅલ એરસ્પેસ છે કે પોર્ટ્સ છે, વોરશિપ્સ માટે કે ક્રોસ બોર્ડર મુવમેન્ટ્સ માટે યુઝ કરી શકશે. અને જ્યોગ્રાફિક સ્કોપ આનો જોઈએ તો ઇન્ડિયન ઓશિયન રીજન એટલે આઈઓઆર જે છે, રશિયાનો આર્કટિક, ફાર ઈસ્ટ અને પેસિફિક ટેરિટરીઝમાં જે વર્ચસ્વ છે એની સાથે ભારતનું ક્યાંક આખી એક સંલગ્ન વ્યવસ્થાઓ ઊભી થશે. અને આ રેલોસ જે છે એવું કહેવાય છે કે આ જેને કહી શકો તમે કે લોજિસ્ટિક્સ પાર્ટ જે છે ક્વાડ નેશન્સનું અને રેલોસ, આ બે થતા ભારતનું એ રીતે જીઓપોલિટિકલ ઇમ્પોર્ટન્સ જે છે એ વધી જાય છે ઇન્ડિયા ચાઇના સ્ટોરીમાં. અને સ્ટ્રેટેજિક બેનિફિટ જે છે એમાં ખાસ કરીને આર્કટિકમાં જે બેઝ રશિયા જે રીતના એસ્ટાબ્લિશ કરી રહ્યું છે, નોર્થ સી રૂટ જે આખો એક્સેસ છે, ઇન્ડિયન નેવી ત્યાં જઈને ઓપરેટ કરી શકશે રશિયન પોર્ટ્સ ઉપર, અને ખાસ કરીને આર્કટિક બેઝમાં, અને એમ કે જોઈન્ટ પેટ્રોલિંગ પણ કરવાની સંભાવનાઓમાં ચર્ચાઈ રહી છે.
That is one of the major developments. હા, બહુ મોટું, પણ એના વિશે છે ને બહુ ચર્ચાઓ નથી થઈ ગઈ. એના વિશેની સમજ ચર્ચા નથી. વેસ્ટર્ન મીડિયામાં વધારે છે. સમજ અહીં સમજ નથી. જે ગોદી હા, મીડિયા છે એ હા, ગોદી હા. મીડિયાના ગ્રે મેટરની મર્યાદાઓ છે. અને આમ તમે જોવા જાવ તો ઇન્ડિયન ઓશન રિજનમાં જો મેરીટાઈમ ટ્રેડ સિક્યોરિટીની તમે વાત કરો, જો આ બે રાષ્ટ્રો એમ કે ભાઈ ટ્રેડ વધારવા માંગતા હોય ભારત અને રશિયા, તો એમાં ટ્રેડ સિક્યોરિટી બહુ મહત્વની બની જાય. તો એવા સમયે 70% વધારે ટ્રેડ રૂટ છે ઇન્ડિયન ઓશનમાંથી કવર થતા હોય છે. એટલે એમ કે એનર્જી ઇમ્પોર્ટ્સ માટે રશિયાના સપ્લાય જે ઇન્ડિયા જે રીતના ક્રૂડ ઓઇલ એના માટે જરૂરી છે આ રેલોસ પેક્ટ. અને ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી જે રીતની છે ઇન્ડો પેસિફિક અને જે બધી આ સી બોર્ડર્સ એ બધું છે એમાં જે રીતના એક સ્ટ્રેટેજિક જેને કહી શકો કે પ્રેઝન્સ આવશે ભારતની રશિયા સાથેની, એ બહુ મહત્વની જોવામાં આવી રહી છે. અને ઓફકોર્સ કોસ્ટ અને ઇન્ટરપોર્ટેબિલિટીની એ વાતો છે, એટલે એમાં લોઅર લોજિસ્ટિક્સ એક્સપેન્સીસ ને એમ કે ઇમ્પ્રુવ કોર્ડિનેશન ફોર ટ્રાય સર્વિસીસ જે કાંઈ કરવાની બધી. એટલે જીઓપોલિટિકલ કન્ટેક્સમાં તમે જોવા જાઓ તો રશિયા યુક્રેનના યુદ્ધ પછીની આ પહેલી વિઝિટ વ્લાદિમીર પુતિનની ભારતમાં. અને ઈ પરિસ્થિતિમાં વેસ્ટર્ન સેન્કશન્સ જે છે 2022 થી જે ઇન્વેન્શન ચાલુ થયું હતું, જે લડાઈ ચાલુ થઈ હતી એમાં જે વેસ્ટર્ન સેન્કશન્સ હતી એમાં યુએસ ટેરિફ થ્રેટ જે વધારે પરિસ્થિતિ ખરાબ કરી રહ્યું છે. એટલે રેલોસ છે ઈ જે પેક્ટ છે એને કારણે ભારતને ક્યાંક એક પ્રકારે આમાં ફાયદો થશે એવી ચર્ચાઓ. એટલે ચાઇના ઇન્ડિયા સ્ટોરીની જે વાત છે, ઇન્ડિયા ચાઇના સ્ટોરીની જે વાત છે એમાં ભારત રશિયા સાથેના સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે ઉભરી આવી રહ્યું છે. પણ ચાઇના જયારે આવા નિવેદનો આપે છે અરુણાચલ પ્રદેશને લઈને, ત્યારે રશિયાથી કેમ કોઈ પ્રતિક્રિયાઓ નથી આવતી કે ભારતથી કેમ કોઈ પ્રતિક્રિયાઓ નથી આવતી, એ બહુ મહત્વનો મુદ્દો છે. અને એના વિશે હજી કોઈ ચર્ચાઓ ભારતીય મીડિયામાં કે વેસ્ટર્ન મીડિયામાં ચાઇનાને ક્યાંય. તો રશિયા સાથે પણ વાંધો છે. ચાઇના હા, સાઇબેરિયામાં રશિયાના પ્રદેશો પણ પચાવી પાડીને બેઠું છે. હા, હા, હા. એટલે આ બધી પરિસ્થિતિમાં આઈડિયલી તમે જોવા જાવ તો રેલોસ જે છે એ બહુ મહત્વનો એક આઉટકમ છે આ મીટિંગનો, એમ તમે કહી શકો. એટલે આખી આ મીટિંગમાં ટ્રેડ વધારવાની વાત છે, ડિફેન્સ કોઓપરેશન ડિફેન્સ વધારવાની વાત છે. કોલેબોરેશનની વાત છે. હા, અને રેલોસ છે ને એને એક સ્ટ્રેટેજિકલી જે પ્રકારની નેવલ એમ કે ભાઈ હવેના જે યુદ્ધો જે છે એમાં કે હવેની જે ઇકોનોમિક સોવરિનિટીની વાત છે એમાં નેવી જે રીતના આખું નેવલ બેઝિસ તમારા જે રીતના ભાગ ભજવશે, ફ્લોટિલાસ બધા છે તમારા ફ્લોટિંગ તમારા એસેટ્સ હશે, અને એમાં આઈ થિંક રેલોસ છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને બાકી તો મીડિયાએ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે સંબંધો, તો વ્લાદિમીર પુતિને બહુ સરસ રીતે જવાબ આવ્યો હતો કે ભારત રશિયાના સરસ સંબંધો. જવાબ. How a statesman can brush aside that હા, this is not an important question at all. બીજી વાર પૂછો તો કે નોટ ઓનલી દેટ, એને બહુ સરસ રીતે જવાબ આપ્યો હતો કે ભારત અને રશિયાના સંબંધો 75 વર્ષ જૂના છે. એટલે કોઈના આવા ન આવવાથી ભારત રશિયાના સંબંધ સુધરા બગડે એવી વાત જ નથી. અને આ રહેશે એમ એનો કહેવાનો તાત્પર્ય. તો તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવવા માંગતા હો તો ઈ હું નહીં બોલું. અને આઈ થિંક એને સિગ્નિફિકન્ટલી પુતિનની જે વિઝિટ છે ઇટ હેઝ થ્રોન અ લોટ ઓફ લાઇટ અને a lot of kind of confidence building into the BRICS circuit. એટલે લેટ અસ વેઇટ એન્ડ વોચ. બ્રિક્સ સામે જે રીતના ટ્રમ્પે કીધું હતું કે તમારી કરન્સી તમે લોન્ચ કરશો તો હું તમને જોઈ લઈશ ને, હું સેન્કશન્સ નાખી દઈશ ને, આ કરીશ ને, ટેરિફ નાખી દઈશ ને. એટલે ધીરે ધીરે ઈ બ્લફ માસ્ટરની સામે હવે બ્રિક્સ ઊભું થઈ રહ્યું છે. અને બ્રિક્સમાં રશિયા ક્યાંક એ રીતના જેને કહી શકો કે આફ્ટર ઓલ આઈ મીન પુતિન ઇઝ એક્સ કેજીબી. એટલે તમે એને એક સટોડિયો જે દાદા બફાટ કરતો હોય ને એક જે કેજીબી નો એક જે જાસૂસ રહી ચૂકેલો માણસ છે કે જે એવા વિસ્તારમાંથી આવે છે કે જ્યાં લડવું અનિવાર્ય છે જરૂરી હોય તો ઈ માણસની આખી થોટ પ્રોસેસ જુદી હોય. કે ફોર ધેટ મેટર શી જીપિંગ છે તો એ આર્મી જનરલ હતા, એટલે એની બધાની થોટ પ્રોસેસ જુદી હોય એક સટોડિયા કરતા રિયલ એસ્ટેટના. અને એની અસરો અત્યારે ધીરે ધીરે દેખાવાની શરૂ થઈ ગઈ છે બધી જગ્યાએ. હવે ભારત એમાં કઈ રીતના ફિટ બેસે છે ઈ મહત્વનું છે. એમાં ડિપ્લોમેટિક તમારા જે રાજદ્વારી સંબંધો જે પણ કાંઈ છે તમારો from whatever sketchy details we had, જી we can, whatever we have, we can draw these conclusions. આપણે ગુજરાતીમાં રાખીએ, આપણે ગુજરાતીમાં રાખીએ. Another 15 days, 20 days, months time, the fog will clear out
એટલે આપણે ગુજરાતીમાં રાખીએ, કારણ કે દર્શકો પાછા એમ કહેશે કે અંગ્રેજીમાં વાત કરો છો તમે. એટલે ધુમ્મસ જતું રહેશે 10-15 દિવસ. તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશે જેવી પરિસ્થિતિ થશે, પણ 15 દિવસને મહિનાને સમય લાગશે. એ રાતોરાત કશું થતું નથી. અને ખાસ કરીને જે ડિપ્લોમસી છે એ ક્ષેત્રમાં તો સમય લાગે છે. એટલે આપણે રાહ જોઈએ. જે થઈ છે શરૂઆત એ સારી થઈ છે અને આપણે અપેક્ષા રાખીએ કે સારું થશે. તો આજે આપણે મારી દ્રષ્ટિએ ડિપ્લોમેસી ને રાજદ્વારી સંબંધોના પાઠ હું એમ માનું છું લોકોએ વ્લાદિમીર પુટિન પાસેથી લેવા જોઈએ. કારણ કે એને જે ટાઈમિંગ પસંદ કર્યો છે, જે રીતના એને ઓપ્ટિક્સ બિલ્ડ કર્યા છે, એમાં ક્યાંય આ વખતે તમે એક વસ્તુ જોજો, બહુ વાહવાહી સત્તારૂઢ પક્ષના કે સત્તારૂઢ લોકોની નથી થઈ, પુટિનની બહુ વાહવાહી થઈ છે. એટલે પબ્લિક ઈ સમજે છે કે પુટિને જે પ્રકારની રાજદ્વારી જે કોઠાસૂઝ વાપરી છે ને ઈ ખરેખર સરાહનીય છે. એ પ્રૂવડ હિમસેલ્ફ. એ પોતાને બીજા કરતા વધારે હોશિયાર સાબિત કરીને એ પ્રકારની છાપ મૂકીને અહીંથી વિદાય થાય છે. એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. જોતા રહીશું, આપણી નજર એના પર બની રહેશે, ચર્ચા કરીશું. અત્યારે આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ અને ભવિષ્યમાં પાછા આને આગળ વધારવા માટે થોડીક જરા સમય વીતે, ખ્યાલ આવે ત્યારે આગળ વધીશું. ત્યાં સુધીમાં અમેરિકાના, ચીનના બંનેના જે કંઈ પ્રતિભાવો છે તે પણ જરા વધુ સ્પષ્ટ રીતે આવી જશે. દર્શક મિત્રો, અહીંયા રોકાઈશું. મળીશું ફરી એકવાર આ જ વિષયને લઈને, પણ કેટલાક અઠવાડિયા બાદ. ધન્યવાદ. નમસ્કાર.